ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ભ્રષ્ટાચારના આરોપો મામલે પ્રથમવાર ખુલ્લેઆમ સામે આવ્યા। સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી તેમણે આરોપોને ભ્રામક નેરેટિવ ગણાવ્યા। વ્યક્તિગત સ્વાર્થ માટે બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનો દાવો કર્યો। તેમણે જણાવ્યું કે 40 કરોડનો જૈન મેન્યુસ્ક્રિપ્ટ પ્રોજેક્ટ મંજૂર થયો છે, પરંતુ કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી। ગયા વર્ષે આવેલી 16.50 કરોડની ગ્રાન્ટમાંથી 1.90 કરોડનો ખર્ચ થયો, જ્યારે બાકીની રકમ ગુજરાત યુનિવર્સિટીને પરત સોંપી હોવાનું તેમણે જણાવ્યું છે। पिछले कुछ दिनों से आज मैं अपने नैतिक पक्ष मानते हुए आप सबके सामने सम्मुख हो रही हूँ। गुजरात विश्वविद्यालय में पिछले कुछ दिनों से मुझे लेकर एक भ्रामक और बहुत ही मलिन करने वाला नैरेटिव चलाया गया। मुख्य रूप से इसमें कहा गया कि पीएमजेवीके प्रोजेक्ट की ग्रांट पहले तो मेरे पर्सनल खाते में गई है, दूसरा ये कि कोई 40 करोड़ का ट्रांजैक्शन हुआ जिसका हिसाब मिलता नहीं, मैंने मिसयूज किया है, और ऐसे ही अनेकों भ्रामक समाचार समाज में फैलाए गए हैं।